હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ચેનલ VVK સ્ટુડિયો. ધ વાહીવાની શો એને સવારે 6 વાગ્યાની ફ્લાઇટમાં ટિકિટ હતી, તો એને 4:30 વાગે તો અમે લોકોએ ગુડ બાય કહી દીધું અને એ નીકળી ગયો હતો એની ટૂરમાં જવા માટે. સવારમાં વહેલા એના પપ્પાને ગુડ બાય કહીને વાહી અને વાની પાછા સૂઈ ગયા હતા. પછી સવારે 10 વાગે વાહી ઉઠી અને એના નાનીના ખોળામાંથી ઉતરતી જ નથી અને વાનીબેન ઉઠતા હોય તો સવારમાં પાછા હેપી બર્થડે ટુ યુની કેક લઈ ખાવા માંડ્યા હતા અને રમ્યા થોડી વાર એની સાથે. પછી સાંજે અમારા નેબરહુડમાં છઠ્ઠીના પ્રોગ્રામનું ઇન્વિટેશન આવ્યું હતું, તો હું, વાહી અને વાની અમે ત્રણેય જણા ત્યાં આગળ છઠ્ઠીના ફંક્શનમાં ગયા હતા. ત્યાં આગળ મસ્ત ડેકોરેશન કરેલું હતું છઠ્ઠી માટેનું. એમના ઘરે બેબી બોયનું વેલકમ થયું હતું. પણ ખૂબ જ ક્યુટ હતું, પણ અમે તેના ફોટોસ અને વિડીયોઝ નથી લીધા કારણ કે તે ખૂબ જ નાનું હતું. પછી ત્યાં તો વાહી અને વાનીને બંનેને આઈસ્ક્રીમ મળી, તો બંને આઈસ્ક્રીમ એન્જોય કરી હતી અને એક આઈસ્ક્રીમ તો બહુ જ ભાવે છે બંનેને. અને બંને બહેનોએ એમનો આઈસ્ક્રીમ એમની જાતે જ ખાધો હતો. અને પછી ઘરે આવીને આઈસ્ક્રીમની એટલી બધી એનર્જી આવી ગઈ ને કે બંને બહેનોએ રાત સુધી નકરી મસ્તી જ કરી છે. બે મિનિટ પણ બંને બહેનો ઝપી જ નથી. પછી વાહી એની ઢીંગલીને તેનો ડાયપર પહેરાવતી હતી. કેટલી ક્યુટ રીતે પહેરાવે છે જુઓ. અને ઘરે આવીને એ એની ઢીંગલી સાથે રમવા માંડી. એ ક્યાંય બી જાય અને કોઈ બી એને ત્યાં આવી રીતના બેબીને ઉપાડે ને એટલે ઘરે બી આવીને એના રૂમાલમાં લઈને એની ઢીંગલીને ફરવા માંડે છે નાના બેબીની જેમ. વાની બેને એમનું નાનું એવું પપ્પી લઈને બેબી કરીને એને પણ રૂમાલમાં ઓઢાડીને ફરવા માંડી હતી. અને પછી સોફા ઉપર ચડીને બે બહેનોએ એની નાની સાથે મસ્તી કરી હતી. અને પછી હું બહારની સાઈડ વોકિંગ કરવા નીકળી હતી, તો બંનેને સાથે મેં રમવા માટે લઈ લીધા હતા. એ બંને બહેનોના સાયકલમાં એન્જોય કરતા હતા. વાહી આગળ સાયકલ ચલાવતી હતી અને વાની પાછળ બાસ્કેટમાં ઊભી રહી હતી. થોડા હજુ તો આગળ ગયા હતા ત્યાં તો વાહી બેન ઉતરી ગયા અને વાનીને બેહાડી દીધી અને પછી પોતે જ સાયકલને ચલાવવા માંડી હતી. એ બે એકબીજાની સાયકલને ધક્કો મારતા હતા અને એ રીતના મસ્તી કરતા હતા. પછી અમે લોકો અમારા ઘરમાં આવી ગયા હતા. પછી એના પપ્પાનો વિડીયો કોલ આવ્યો હતો, તો વિડીયો કોલમાં બંને બહેનોએ વાત કરી એના પપ્પા જોડે અને દિવસનું બધું જ કહી દીધું કે અમે આટલું કર્યું હતું, આ કર્યું હતું, અહીંયા ચડ્યા હતા, અહીંયાથી ગયા હતા, પછી નાનું બેબી જોવા ગયા હતા, બધું જ એના પપ્પાને કહી દીધું. પછી એમની હિતલફઈ અને અમીફઈ આવ્યા હતા, તો એ બંનેની જોડે એ બંને બહુ જ મસ્તી કરી, ખૂબ જ એન્જોય પણ કર્યું હતું. અમારા આવા હજી વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેમાં તમને વાહી વાનીની મસ્તી ખૂબ જ જોવા મળશે કારણ કે એ લોકો ડે બાય ડે હવે ખૂબ જ મસ્તી કરતા રહે છે. વાહી અને વાનીની ચેનલને એટલી શેર કરો કે બધા જ એમના લાઈવ વિડીયો જોવે અને તમારો બધાનો ખૂબ ખૂબ સપોર્ટ મળે. થેન્ક યુ.